આજના દિવસે ઘણા ભક્તો પધાર્યા, લગ્નગાળોય છે અને 3 ગામના હરિભક્તો વૈશાખ મહિનાની પંચાળા અને લોજ રસોઈ છે. હવે આપણી જ બસ લઈને જ રસોઈમાં ગયા છે, પણ છતાંય આજના દિવસે સ્વામી બાપાની આ પ્રસાદીની સભામાં તમે બધા પધાર્યા. સભાના કાર્યક્રમને વિશેષ આગળ ધપાવતા હરિભક્તોના પ્રવચનમાં હું વિનંતી કરીશ અમિતભાઈ ત્રાંબડિયાને. અમિતભાઈ ત્રાંબડિયા આવી અને સભાની શરૂઆતમાં પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. અમિતભાઈ ત્રાંબડિયા. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણે થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા, જેનું જ્ઞાન દસો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી, એવા પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિને પાયે નમો પ્રીતથી. પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ્રાતસ્મરણી ગુરુ જોગી સ્વામી મહારાજ, વંદની ગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, પધારેલા સંતોમાં ભક્તિજીવન સ્વામી, વ્રજવલ્લભ સ્વામી, નિર્લેપ સ્વામી, કેશવ પ્રસાદ સ્વામી તેમજ પ્રેમ સ્વરૂપ સ્વામી અને અન્ય સંતો, તેમજ આજની આ વૈશાખ મહિનાની સ્વામીએ વાત કરી એવા બળબડતા બપોર એટલે કે ખૂબ ગરમીમાં પધારેલા મોક્ષભાગી જીવાત્માઓ. આજે નાના સભા મંડપમાં દર્શન કરવા ગયો, ત્યાંના નોટિસ બોર્ડમાં એક સુવિચાર સ્વામી બાપાનો લખેલો હતો કે ભગવાનના ભક્તો તો બ્રહ્મની જ મૂર્તિ છે. એટલે આજની આ અક્ષરધામ તુલ્ય સભામાં ભગવાનના ભક્તોની સામે બ્રહ્મની મૂર્તિઓ બેઠી હોય અને મારે કાંઈ બોલવાનું હોય તો હાથીભાઈ ઘરે પધાર્યા હોય ને સસલો અમારે ભક્તિ સ્વામી કે હાહા ગળથલ કરવાના હોય એવા હાહા ગળથલ હું કરીશ. એક વખત જુનાગઢ મંદિરનું કામ શરૂ હતું. જુનાગઢ મંદિરની ઉત્તરાદે પંચાળા નરેશ ઝીણાભાઈનું દીવાનખાનું, ત્યાં સદગુરુ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પધાર્યા અને હાંજની સભા કરી અને દીવાનખાનામાં ઉતારો કર્યો. નાગરવાડામાં આપણું જુનાગઢ જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું, એટલે નાગર ભક્તોમાં અમરજીભાઈના દીકરા ચક્કુભાઈ નાગર, આમ તો એમનું નામ જટાશંકર પણ હુલામણું નામ ચક્કુભાઈ નાગર, અને એ બધા ભક્તો ગોપાળાનંદ સ્વામીના દર્શન માટે પધાર્યા. ઝીણાભાઈના દીવાનખાનામાં ગોપાળાનંદ સ્વામી સભા કરી અને બેઠા હતા. થોડાક જ ભક્તો હતા. સાથે કેશવ પ્રસાદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના મંડળમાં એમની સાથે હતા. એટલે આ ચક્કુભાઈ નાગરને સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય નિશ્ચય, અને એને એમનું એવું સાંભળેલું કે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પણ ભક્તોને સંતોને સમાધિ કરાવે છે, સમાધિ પ્રકરણ ચલાવે છે. એટલે ચક્કુભાઈએ અને બીજા હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે અમે ક્યારેય સમાધિ જોઈ નથી, સમાધિ કેવી હોય? ગોપાળાનંદ સ્વામીએ જેવી ત્રાટક દ્રષ્ટિ કેશવપ્રસાદ સ્વામી સામે કરી અને તરત જ આ સાધુ મહારાજ તો સમાધિમાં જતા રહ્યા. આ નાગર ભક્તો આમ તો બહુ હોશિયાર હોય. આપણે એક લોકમાં કહેવત છે કે બ્રાહ્મણ નાગર વાણિયા, એમ આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ પટેલ, એમ બ્રાહ્મણ નાગરો બધા ખૂબ હોશિયાર. એટલે તરત કેશવપ્રસાદ સ્વામીની નાડી તપાઈશી અને જોયું. પછી નાકની પાસે આંગળી રાખી કે શ્વાસોશ્વાસ ચાલે છે કે કેમ એ પણ તપાઈશું. એ બધું બંધ હતું. એટલે થોડી વારે તરત એમને ગોપાળાનંદ સ્વામીને કીધું કે આ સ્વામી તો જતા રહ્યા કે શું? તો કે ગોપાળાનંદ સ્વામી કે ના ના, એ સમાધિમાં ગયા છે. તો કે સમાધિમાં ક્યાં ગયા? તો કે સમાધિમાં 14 લોક પર અક્ષરધામ છે ત્યાં એ ગયા છે. તો આ નાગરોએ એવું કીધું કે અમને એમનેમ તો આ ન માન્યામાં આવે, પરંતુ ત્યાં અક્ષરધામની કોઈ વસ્તુ લઈને આવે
તો અમને માન્યામાં આવે. તો ગોપાળાનંદ સ્વામીએ આ ચકુભાઈને ને એમને પૂછ્યું કે અક્ષરધામથી શું વસ્તુ લઈ આવે? તો કે ત્યાંથી લીલા લવિંગ અને સાકર જો આ કેશવપ્રસાદ સ્વામી લઈને આવે પાછા તો અમે માનીએ કે આ સમાધિ તમારી સાચી. સ્વામીએ તરત સંકલ્પ કર્યો અને આ અરસામાં 1.5-2 કલાક જેવો સમય થઈ ગયો. આ નાગર ભક્તોએ સ્વામીને પાછી વિનંતી કરી કે હવે તમે કહો છો કે આ સમાધિમાં જતા રહ્યા તો આને જગાડો તો ખરી. એમને એવું હતું કે આ તો ધામમાં જતા રહ્યા. સ્વામીએ ગોપાળાનંદ સ્વામી યોગની મૂર્તિ જેવી કેશવપ્રસાદ સ્વામી સામે નજર કરી સમાધિમાંથી તરત જ જાગ્યા અને બંને હાથમાં લીલા લવિંગ અને સાકરની પ્રસાદી અક્ષરધામમાંથી લઈ આવેલી એ હતી. આવો પરચો ગોપાળાનંદ સ્વામીએ આ નાગર ભક્તોને આપ્યો. પરંતુ આ એ પ્રસાદ પછી ત્યાં સભામાં વેચ્યો લીલા લવિંગ. ત્યારે લીલા લવિંગ અમુક બંદરે જ મળતા, બાકી બધે મળતા નહીં. એ અક્ષરધામમાંથી આવ્યા. એટલે આ લોકોને પાક્કો નિશ્ચય થઈ ગયો કે ગોપાળાનંદ સ્વામી શુદ્ધ સમાધિ કરી અને ભક્તોને સંતોને અક્ષરધામમાં મોકલી શકે છે. ત્યારબાદ એમના પિતાશ્રીને સ્વામિનારાયણ સત્સંગ આયરે બહુ હેત નહીં, પરંતુ આ એમના પુત્ર ચકુભાઈને અને એમને બહુ હેત. એક વખત અમરજીભાઈએ આ સંતો મહાત્માઓને રસોઈ આપેલી. ત્યારે ચકુભાઈને કીધું કે તમારે આજે સાંજે મહાત્માના દર્શન કરવા આવવાનું છે અને ત્યાં પ્રસાદ લેવાનો છે. ચકુભાઈને સ્વામિનારાયણ સંપ્રદાય અને આ સંતો સિવાય બીજે ક્યાંય બહુ વિશ્વાસ નહીં, પરંતુ એમના પિતાશ્રીના આગ્રહને વશ થઈ અને અમરજીભાઈ ધરાર એમને લઈ ગયા. તો હજી તો જ્યાં પ્રવેશ કર્યો ત્યાં સાંજે જમવાની પંક્તિ બેસવાની હતી. તો જે આ બાવાની જમાતના શિષ્યો હતા એ આવીને પોતાના ગુરુનું આસન બિછાવી દેતા હતા પહેલાં. એમ કરીને બીજો શિષ્ય આવ્યો, એમને બિછાવ્યું અને એમાં તો ત્યાં માથાકૂટ થઈ ગઈ અને એકાબીજા ઉપર ચીપિયાના ઘા કરવા માંડ્યા. એટલે આ ચકુભાઈએ એમના પિતાશ્રી અમરજીભાઈને કીધું કે આ સાધુ થોડું આપણું કલ્યાણ કરી શકે. તો અમરજીભાઈ કહે સાધુ એ તો સાધુ, એ તરવાના તુંબડા કહેવાય. તો કે નહીં, હું તમને સાધુ બતાવું કે સાધુ કોને કહેવાય. અમરજીભાઈને તરત જ એમના પુત્ર આ ચકુભાઈ નાગર છે એ લઈ આવ્યા. સ્વામીની ધર્મશાળામાં આપણા સંતો જમતા હતા. સુંદર મજાની પંક્તિ થયેલી હતી. અમુક સંતો પીરસતા હતા, અમુક સંતો પ્રસાદ લેતા હતા અને વચ્ચે વચ્ચે ધૂન ભજન અષ્ટક પણ બોલતા હતા. અમરજીભાઈએ આ દ્રશ્ય જોયું ને વાનું ઓલા સાધુ મહાત્મામાં જેમાં એમના નિશ્ચય હતો એ જોયું. એમને આ મનાઈ ગયું અને તરત જ આ ચકુભાઈ એમના પિતાશ્રીને લઈ અને ગુણાતીતાન સ્વામી પાસે ગયા. ત્યાં તો ને પોતાની ભૂલ સમજાણી અને કંઠી બાંધી અને તેઓ સત્સંગી થયા. આવા આપણા સંતો હતા કે આભને ટેકો દીએ ને ઊભા રહી જાય એવા ગુણાતીતાન પરંપરાના બાલમુકુંદ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી, નીલકંઠદાસ સ્વામી, આપણા ગુરુ જોગી સ્વામી અને અત્યારે દેવપ્રસાદ સ્વામી કે જેઓ આભને ટેકો દઈ શકે એવા સમર્થ સંતોની જોકમાં આપણને રહેવાનો મોકો મળ્યો છે તો આપણા અહોભાગ્ય છે. એક વખત માવજીભાઈ મિસ્ત્રી અને અતિશય દારિદ્ર્યપણું આવ્યું. એટલે માવાભાઈને કોઈ સત્સંગીએ ત્યારે કીધું ગુણાતીતાન સ્વામીના વખતમાં કે તમે જુનાગઢ મહંત ગુણાતીતાન સ્વામી જે મંદિરનું કામ કરે છે ને એમની પાસે આશીર્વાદ લેવા જાઓ તો એ તમારું દારિદ્ર્યપણું એટલે કે ગરીબી દૂર કરી શકે. માવાભાઈ મિસ્ત્રી પોતે રાજકોટથી અહીં જુનાગઢ મંદિરે આવ્યા. જેવા ગુણાતીતાન સ્વામીએ દર્શન કરવા ગયા, ગુણાતીતાન સ્વામી એમની સ્થિતિ પારખી ગયા અને એમને કીધું કે એક આનાના તમે દારિયા મમરા સાકર લેતા આવો. ત્યારે આનાનું ચલણ. એટલે આ માવજીભાઈ મિસ્ત્રી જેવા મંદિરની બહાર એક આનાના દારિયા મમરા લેવા માટે પ્રસાદી માટે લેવા જાય છે તો એમનો જૂનો મિત્ર જુનાગઢમાં મુસાભાઈ એમને મળ્યો. મુસાભાઈ પોતે મુસ્લિમ ભક્ત. એટલે મુસાભાઈ આ માવાભાઈને કીધું કે અત્યારમાં ક્યાં જાય છે? તો કે મને ગુરુ ગુણાતીતાન સ્વામીએ કીધું છે કે તારી પાસે એક આનો છે તો એના તું દારિયા મમરા સાકર લેતો હોય તો આપણે ઠાકોરજીને ધરાવીએ. એટલે આ મુસાભાઈ કહે એક આનાના તો કેટલા આવે, મારી પાસે 2 આના છે તો મારા 2 આના લેતો જા ને તું 3 આનાના દારિયા મમરા સાકર લઈ આય. એટલે એ મુસાભાઈના 2 આના લીધા અને આ માવજીભાઈ 3 આનાના ગુણાતીતાન સ્વામી પાસે સાકર જે કીધું હતું એ પ્રસાદીનું દારિયા મમરા લઈ આવ્યા. ઠાકોરજીને જમાડ્યા, વાત કરી અને ત્યારે જ ગુણાતીતાન સ્વામીએ મનોમન એમને આશીર્વાદ આપેલો
કે આજથી તારું તો દારિદ્રપણું ગયું, પણ તારી સાથે મુસાભાઈનું દારિદ્રપણું પણ ગયું. ત્યાર પછી ગુણાતીતાન સ્વામીએ એમને આજ્ઞા કરેલી કે તમે કરાચી બંદરે જાઓ, ત્યાં તમને નવું કામ કંઈક મળશે અને તમારી રોજીરોટી ત્યાં ફાલે ફૂલશે. મિસ્ત્રી કામ બહુ ખૂબ સુંદર જાણતા હતા માવજીભાઈ. એટલે એ કહે હું કરાચી બંદરે જાઉં કેમ, ત્યારે પાકિસ્તાન અને ભારત એક હતા. એટલે કરાચી બંદરે જવા માટેના વાણમાં રૂપિયા જોઈએ. તો કે તમારા દાદીમાં તમારી બા પાસે ઘંટુડા નીચે 100 રૂપિયા દાટેલા છે, એ 100 રૂપિયા લઈને તમે કરાચી બંદરે જજો. ઘરે જઈને એમના બાને એમને વાત કરી માવજીભાઈએ કે સ્વામીએ મને કરાચી બંદર જવાનું કીધું છે અને આપણી ગરીબી ત્યાં જાશું તો કંઈક આપણને ધંધો નવો મળશે ને આપણી ગરીબી દૂર થશે. ગુણાતીતાન સ્વામીના આશીર્વાદથી એમની બા પાસેથી ઘંટુડા નીચે દાટેલા 100 રૂપિયા લઈ અને માવજીભાઈ કરાચી બંદરે ગયા. જેવા બંદરે ઉતર્યા ત્યારે અંગ્રેજોનું શાસન, કોઈ અંગ્રેજ અમલદારે એમને પૂછ્યું કે શું કામ માટે આવ્યા છો? તો કે હું મિસ્ત્રી કામ બહુ સારું જાણું છું અને કામની શોધમાં અહીંયા આવ્યું છું. અંગ્રેજ અમલદારો ત્યારે પૈસાનું એમને તો કોઈ હિસાબ નહોતો, એટલે તરત જ આમને કામ અપાવ્યું અને કીધું કે બહુ સારું કામ હશે તો અમે તમને માગ્યું વેતન આપશું. માવજીભાઈ મિસ્ત્રીએ ખૂબ સુંદર પોતાની કારીગરીથી કામ ત્યાં શરૂ કર્યું અને ખૂબ પૈસા કમાણા. અને ગુણાતીતાન સ્વામીએ જ્યારે કરાચી જવાનું કીધેલું ત્યારે એમને કીધેલું કે આ મુસાભાઈ તારો મિત્ર છે ને, એટલે તું મુસાભાઈનો પણ બધે ધંધામાં ભાગ રાખજે. ત્યાર પછી તો એ ગુણાતીતાન સ્વામીની કૃપાથી, એમના આશીર્વાદથી અઢળક પૈસા કરાચી બંદરે કમાણા. અને પછી એ વખતમાં ત્યાં માવા મુસાની કંપની એવું એમને નામ સ્થાપ્યું અને એને પણ ગુણાતીતાન સ્વામીના વચને આ મુસાભાઈનો ભાગ અંત સમય સુધી રાખ્યો. એટલે આવા સમર્થ સંતો આપણને મળ્યા છે ને એ પરંપરા, ગુણાતીત પરંપરા, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો, આપણે જોગી સ્વામી જેવા સંતો, એમની નિશ્રામાં આપણને બેસવાનો મોકો મળ્યો છે. આજે હું માનીશ કે મારાથી મોટી ઉંમરના બધા મુક્તો અહીંયા બેઠેલા છે ને આપણા બધાના ગુરુ જોગી સ્વામીએ જ આપણને કંઠી બાંધેલી હશે. અને એ જોગી સ્વામીને ભગવાન અને ભગવાનના ભક્તો અતિશય પ્રિય. સાક્ષાત સવિતામાં વારે વારે લખેલું છે કે ભગવાન અને ભગવાનના ભક્તો તો બ્રહ્મની મૂર્તિ છે. આજે જ આ સભા મંડપમાં એ વાક્ય લખેલું ખૂબ આનંદની વાત છે. એમ જોગી બાપાના એક એક વાક્યો, એક એક શબ્દો જીવનમાં ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો આજના પરમ પવિત્ર દિવસે સ્વામી બાપાની સ્થાપિત માસિક સત્સંગ સભામાં આમ તો ઘણા વર્ષો પહેલાં સ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવે પહેલાં ગુણાતીતાન સ્વામીની વાતો મુખપારણ કરવાની હતી. ત્યારે નાના સભા મંડપમાં માઇક વગર હું ગુણાતીતાન સ્વામીની વાતો બોલ્યો હતો. આજે ફરી પાછો આપણી વચ્ચે સ્વામીની આજ્ઞાથી બોલવા માટે ઊભો થયો છું. કાંઈક ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરજો. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામીની એક સાખી યાદ કરીશ તો એવા સંત ખરા કલ્યાણ ના કરનારા રે, એવા સંતનો જે કોઈ ગુણ લેશે રે, તે તો બ્રહ્મ મૂલે વાસ લેશે રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ સરસ અમિતભાઈએ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદની વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી અને પૂજ્ય ગુરુ મહારાજ સુધી સમર્થ સદગુરુઓની આ જીવંત પરંપરાની અંદર આપને જન્મ મળ્યો, બેસવા મળ્યું, આશીર્વાદ મળ્યા અને સાંભળવા મળ્યું. એથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. સત્પુરુષના આશીર્વાદથી કેવી પ્રાપ્તિ થાય, સત્પુરુષના આશીર્વાદમાં કેવી તાકાત છે, એની ખૂબ સરસ વાત કરી. પણ મુખ્ય વસ્તુ એ છે આપને વિશ્વાસ હોવો જોઈએ. માવા મૂસાની વાત કરી. એક દોકડો હતો, મુસાભાઈ મળ્યા, એને 2 દોકડા દીધા અને હાકર ડારિયા લઈ અને ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા. આટલી વાતમાં સ્વામીએ એનું દારિદ્ર ટાળી દીધું. વાત કેની છે? વસ્તુની નથી. વાત કેની છે? વિશ્વાસની છે. વિશ્વાસની વાત છે.
જો હૃદયપૂર્વકનો વિશ્વાસ હોય તો કદાચ વસ્તુ ગમે એવી હોય, પરંતુ હૃદયપૂર્વકનો વિશ્વાસ જોઈએ. મહારાજના વખતની અંદર એવા ઘણા બધા પ્રસંગો છે કે મહારાજની ઈચ્છા અને અનુરૂતિ જે વર્તી ગયા એ કામ કાઢી ગયા. એવું ને એવું સ્વામીની વાત કરી, ગુણાતીતાનંદ સ્વામીના પણ એવા કેટલાય પ્રસંગ છે જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. સ્વામી બાપાના પણ એવા કેટલાય પ્રસંગ છે. પૂજ્ય ગુરુ મહારાજ પણ ક્યારેક ક્યારેક મોજમાં આવીને હરિભગતને કહેતા હોય, અને જો એ વિશ્વાસ આવી જાય વાતમાં તો આપણું કામ થઈ જાય. ઈરાદાપૂર્વક નહીં. એક વખત મહારાજ સંતોએ ખૂબ સેવા કરી, પરસેવે રેબઝેબ થઈ ગયા ને ગારાવારા ભરાઈ રહ્યા ને પછી મહારાજ એ સંતોને બધાને મળતા હતા, બધાને ભેટતા હતા. પછી ઘણાને ખબર પડી કે આ તો મહારાજ બધા સંતોને મળે છે ને ભેટે છે. પછી સેવામાં નહોતા એ આવીને થોડો આમ આછો પાત્રો ગારો અને ધૂળ લગાડીને લાઈનમાં ઊભી ગયા. વાસ્તવિક રીતે જેને સેવા કરેલી હતી ત્યાં સુધી પૂછ્યા ને પછી મહારાજ બેસી ગયા. મહારાજ કે બહુ થાક લાગે છે, હવે સમજાય, બહુ થાક લાગે છે હવે. એમ હૃદયનો સાચો ભાવ હોય, કોઈ પણ પ્રકારની સકામ ભાવના ન હોય, અને જો વિશ્વાસપૂર્વક હૃદયથી આપણે જોડાઈએ અને વિશ્વાસપૂર્વક વચન પાડીએ તો એનું ફળ મળે ને મળે જ. એવી ખૂબ સરસ અમિતભાઈએ વાત કરી. નાની ઉંમરની અંદર જુવાની અવસ્થામાં આવું જીવન જીવવું, આમ એની છાપ ભગતની છે. કોઈ તમે વંથલીમાં કહો ને અમિત ત્રાંબડિયા તો ના ઓળખે, અમિત ભગત તો બધાય ઓળખે, ગામ આખું એને. એટલે એની છાપ એવી છે. અને વાસ્તવિક ખરેખર એનું જીવન પણ એકદમ નિખાલસ અને નિરાળું જીવન છે.